ગીતા, હા ગીતા બોલ. રોકી, વિજયને કેમ છે? અરે એ કેવો હોય, રાજા, રાજા જેવો છે. સિંહ છે ને એ જંગલમાં પણ સિંહ જ કહેવાય અને શહેરમાં પણ સિંહ જ કહેવાય. એ ગીતા, એના કોન્ફિડન્સને સ્પેશિયલી હું અભિમાન સમજતો હતો, પણ હું ખોટો છું એ વાત મને આજે ખબર પડી. કાર, બાઇક, પૈસા કંઈ જ ન હોવા છતાં વિજય કેટલો બિંદાસ ફરે છે ખબર છે તને? એક ઓફિસમાં એ કેવી રીતે ઘૂસ્યો ખબર છે તને? ગીતા, અત્યારે એક ઓફિસમાં ઇન્ટરવ્યુ આપવા ગયો છે. મને લાગે છે એને 1 લાખની સેલરી વાળી જોબ મળી જ જશે. તારા પપ્પાએ જે ચેલેન્જ આપી છે ને તો ચપટી ચપટી વગાડતા પૂરી કરી દેશે આ મરદનો બચ્ચો. મારો ફ્રેન્ડ, તારો પતિ વિજય ગ્રેટ છે ગીતા. ભગવાન કરે એવું જ થાય. વિજય આવે એટલે તરત જ ફોન કરાવજે. હે ગીતા, એને કહેવાની જરૂર નથી. એ જેવો બહાર આવશે તને જ ફોન કરશે અને જોબ મળી ગઈ એવા સમાચાર આપશે. ઓકે ગીતા, ઓકે, તું જરાય ટેન્શન ના લઈશ, આરામથી રહેજે. થોડી વાર પહેલા બહાર પેલા સિક્યુરિટી વાળાને તું ટણી બતાવીને આવ્યો ને, તું તો એ પોસ્ટને પણ લાયક નથી. એ વિજય, તું ક્યારે આવ્યો યાર? શું થયું? તને કામ તો મળી ગયું ને? 1 લાખ સેલરી ફિક્સ થઈ ગઈ ને? બોલ ને યાર. એકચ્યુઅલી હમણાં જ ગીતાનો ફોન આવ્યો હતો. હું એને તારા કોન્ફિડન્સ વિશે વાત કરી રહ્યો હતો. બોલ ને યાર, શું થયું? એણે તને તરત જ ફોન કરવાનું કહ્યું છે યાર. ઊભો રહે, હું એને અત્યારે જ ફોન કરું છું. જોબ મળી ગઈ છે, ગુડ ન્યૂઝ આપી દે. હા, આલે ફોન. ના યાર, મતલબ જોબ? વિજયને કાલ સુધીમાં જોબ મળી જશે એવો મેસેજ ગીતાને અત્યારે જ કરી દે. તું આવું કેમ બોલી રહ્યો છે યાર? હું આજ દિવસ સુધી જેને કોન્ફિડન્સ સમજતો હતો ને, એ મારો કોન્ફિડન્સ નહીં, અહંકાર હતો, જે આજે ઉતરી ગયો છે. એ યાર, અહીં બેસ યાર. શું થયું યાર? જોબ ના મળી યાર. આવી રીતે ખુલ્લા પગે જાય તો કોણ કામ આપે યાર? ડિસિપ્લિન નામની કોઈ વસ્તુ પણ હોવી જોઈએ ને. પેલા સાહેબ પણ એ જ કહી રહ્યા હતા, મારામાં ડિસિપ્લિન નથી, કોઈ મેનર્સ નથી, ઘણું બધું કહ્યું તો એમણે. સંભળાવે જ ને. તું 1 લાખની સેલરી વાળી જોબ માંગી રહ્યો છે યાર. એક કામ કર, આ લે, તું મારા શૂઝ પહેરી લે. પણ યાર, જો યાર, તું બીજી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યો છે ને, એક કામ કર, તું મારા શૂઝ પહેરીને જા. પાછા આવીને મને મારા શૂઝ આપી દેજે. પણ પ્રોબ્લેમ એ નથી. અરે યાર, તું ચૂપચાપ પહેરી લે. વિજય, તું નકામું ટેન્શન ના લઈશ. અત્યારે તું પહેરીને જા. તને આ જોબ મળવી જરૂરી છે. કોના શૂઝ છે વિચારીશ નહીં, ઠીક છે? ઉભો થા, અત્યારે જઈને ઇન્ટરવ્યુ આપી આવ. જો તને નોકરી ચોક્કસ મળી જશે. તારી જીત થઈને જ રહેશે. તને 1 લાખ સેલરી વાળી જોબ મળી જશે. જા ઇન્ટરવ્યુ આપી આવ. જઉં છું.
વિજય, ઓલ ધ બેસ્ટ યાર, ઓલ ધ બેસ્ટ. સર, ફાઇલ સર, ફાઇલ. મિસ્ટર વિજય સર, વિજય. તારું એજ્યુકેશન હજુ પૂરું નથી થયું. બીજી કોઈ ઓફિસમાં પણ કામ નથી કર્યું, કોઈ એક્સપિરિયન્સ પણ નથી. ફર્સ્ટ ઓફ ઓલ તારે કેવા પ્રકારનું કામ જોઈએ છે એ પણ ક્લેરિટી નથી. એટલું ઓછું હોય સેલેરી માટે તારી એક્સપેક્ટેશન 1 લાખ રૂપિયા પર મંથ છે, બરોબર ને? અરે તું સમજે છે શું આ લાઈફને? સર, તારી અંદર ડ્રેસ સેન્સ નથી, ખાલી વાળમાં કાસ્કો ફેરવીને આવ્યો છે એટલે હું તને જોબ આપી દઉં? દુનિયાદારીની કોઈ સમજ નથી તારામાં. અરે તને ખબર છે આ કંપનીનો એમડી હું ચપટી વગાડીને નથી બન્યો, બહુ જ મહેનત કરી છે. સર પ્લીઝ. તારા જેવા માણસ સાથે વાત કરીને મારે ટાઈમ વેસ્ટ નથી કરવું. પ્લીઝ સર, પ્લીઝ જા. સર પ્લીઝ. સિક્યુરિટી વિજય, એ યાર શું થયું? બોલ ને, શું થયું? 1 લાખ સેલરી વાળી જોબ મળી ગઈ? ઉભો રે યાર, હું અત્યારે જ ગીતાને ફોન કરીને કહી દઉં છું. યાર સમજાતું નથી યાર, મને કોઈ જોબ નથી આપી રહ્યું. યાર તું આટલી જલ્દી હાર ના માનીશ. ભગવાન બધું ઠીક કરી દેશે. તું પેલા શૂઝ પહેરી લે, પહેરી લે. એ ચૂપ થઈ જા. ફાઇલ આપ. આવનારા 30 દિવસમાં 1 લાખ કમાઈને હું તમારા હાથમાં મૂકી દઈશ. ગીતા, 1 મહિના પછી આપણે લગ્ન કરીશું. યાર બેન કુલ 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 સિકર કુલ બેના બેના અરે ઓ બેના આમ સામાન્ય માણોમાં 5th સેન્સ અને 6th સેન્સ હોય છે ને, પણ તારા ભૈલામાં 8th 9th નહીં પણ 10th સેન્સ હોય એવું મને લાગે છે બેના. પણ હું જે વિચારું છું એ સાચું પડે છે બેના. જા 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 જઈને ફટાફટ મારા માટે ગળ્યું બનાવી જા. ચેણ કેમ? ચમ હું અરે મારી બેના, તું મારા મુઢે ગુડ ન્યૂઝ હોંભળે ને તો તું તારા હાથે મીઠાઈ બનાવીને તારા હાથે જ મને ખવડાય મારી બેના. પણ એ ગુડ ન્યૂઝ ક્યાં છે? જસ્ટ અ મિનિટ, રિલેક્સ. બેના, તાર લાડકુંવર એક ઓફિસથી બીજી ઓફિસ, બીજી ઓફિસથી ત્રીજી ઓફિસ નોકરી માટે રખડેસ પણ કોઈ ભાવ નહીં હાલતું.